તુલસી પત્ર વડે ભગવાનના જે શ્રી ચરણ છે તે શ્રી ચરણોની આપણે સાથે મળીને ભગવાનનું જે સ્વરૂપ છે, ભગવાનની જે અલૌકિક દિવ્ય મૂર્તિ છે, એ મૂર્તિ આપણું સૌનું કલ્યાણ કરનારી છે. એમાં ભગવાનના શ્રી ચરણોમાં 16 ચરણો રહેલા છે અને એ ચરણોની પૂજા આપણે આજે કરી. અને ભગવાનના જે ચરણો છે એમાં 16 ચિહ્નો રહ્યા છે. જે કોઈ પણ મનુષ્ય ભગવાનના જે ચરણારવિંદ છે અને એમાં જે રહેલા 16 ચિહ્નના જે કોઈ દર્શન કરે છે, સ્વસ્તિક જાંબુ જવવાલા, વ્રજ અંકુશ કેતુન પદ્મ જમણે પગે, નવવાલા ત્રિકોણ ગોપસ ને ધનુષ્ય, 16 ચિહ્નો ભગવાનના ચરણોમાં છે. અને એવા દિવ્ય ભગવાનના ચરણોની પૂજા આપણે કરી. ભગવાનના ચરણોમાં જ પરમ શાંતિ છે એ છુપાયેલી છે. ભગવાને આ જગતની અંદર બધું જ છૂટું મૂક્યું, બધું જ મૂકી દીધું, પણ પરમ શાંતિ છે એ પોતાના ચરણમાં દબાવી રાખી છે. કારણ કે ભગવાનને ખબર હતી કે જો બધું છૂટું મૂકી દઈ તો કોઈ મારા મંદિરે મારું ભજન કોઈ કરશે. એટલે પરમ શાંતિ ભગવાનના ચરણોમાં છે. સુરપુર નરપુર નાગપુર इन तीनों में सुख नाही, का हरि के चरण में का संतन के मारे. સાચું સુખ ભગવાનના ચરણોમાં છે અને એ ચરણો આપણું સૌનું કલ્યાણ કરે છે. સુંદર મજાનો સત્સંગ ભક્તિ પર્વમાં ભગવાનનું જે નામ છે એના મહિમાની કથા આપણે સૌ કોઈ 8-9 દિવસથી સાંભળીએ છીએ. આજે પણ સુંદર મજાની કથા, જનમંગલ નામાવલીની કથા આપણે શ્રવણ કરવાની છે. આપણા કેટલાય જન્મનું પુણ્ય ભેગા થાય ત્યારે સત્સંગ આપણને પ્રાપ્ત થતો હોય છે. સદગુરુ સદાનંદ સ્વામી એમ કહે છે સત્સંગી જીવનમાં કે કળિયુગમાં મનુષ્યોના કેટલાય જન્મોના પુણ્ય ભેગા થાય અને નિષ્કુળાનંદ સ્વામીએ તો કહ્યું કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. આજે આપણે ખૂબ ભાગશાળી છે. સહેજે ભગવાન બળદેવજી મહારાજની પ્રાપ્તિ થઈ છે. દિવ્ય સંતો મળ્યા છે. 1 મહિના સુધી ભગવાનના સાધુ કથા વાર્તા કરી અને સત્સંગ કરાવે ને ભગવાન ઓળખાવે. બાકી આ જગતમાં કોને સમય છે? તમે આવો છો એ પણ ખૂબ મોટી વાત છે. નહીં તો કળિયુગની અંદર સમય કાઢી અને ભગવાનનું ભજન કરવું બહુ અઘરું છે. 1 મહિના સુધી આપણે સાથે મળીને ભગવાનનું પૂજન, ભગવાનની ભક્તિ, સત્સંગ, કીર્તન કરીએ છીએ. અને એમાં આજે તો પરમ ભક્ત શ્રી ભરતભાઈ એમના ઘરે સુંદર મજાની ઘર સભા, એકવાર જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ. સાથે સાથે ભગવાન અને સંતો ચરણોમાં પ્રાર્થના કરીએ કે સુંદર ભગવાનનું જે નામ છે એ નામનો જે મહિમા છે એની સુંદર મજાની કથા. કારણ કે સમય ઘણો થઈ ગયો છે. આજે ઢોલકા તબલા લેવામાં થોડું થઈ ગયું એટલે વિશેષ કંઈ ન કહેતા આવો આપણે સુંદર ભગવાનના ચરિત્રોની કથાનું શ્રવણ. જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લય કીર્તમાઈ ભજા રામાનંદ મળ્યા સ્વધર્મ જલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચા ગયા ગઢપુરે વેદે સગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉસરી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી દેવતી બળદેવ શ્રી કૃષ્ણ
रामचंद्र भगवान की, श्री सिद्धेश्वर महादेव की, विघ्न विनायक देव की, श्री कष्ट भंजन देव, श्री 500 परमहंस की जय। परम कृपाळु परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण महाप्रभु पवित्र प्राचीन भूमि ભૃગુ ઋષિના સાનિધ્યમાં સુંદર ટેકડી ઉપર આવેલું પ્રસાદીભૂત મંદિર જેમાં વિરાજમાન ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી દેવકી બળદેવજી મહારાજ, શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણ, વલ્લા રૂપાળા ઘનશ્યામ મહારાજ, પાછળ નીલકંઠ ભગવાન, નંદીશ્વર મહાદેવ, વિઘ્નવિનાયક દેવ, કષ્ટભંજન દેવ, સદગુરુ આનંદાનંદ સ્વામી, મહાસમર્થ અનાદિમૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ સંતોના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. રેવતી બળદેવજીનું પ્રતિકૃતિ સ્વરૂપ પ્રસાદીભૂત નંદ સંતો દ્વારા સેવાયેલ પ્રત્યક્ષ પ્રગટ આજે આપણને આપણા ભક્તિને નિહાળી રહેલા અજરાજુર ભગવાન શ્રી લાલજી મહારાજના શ્રી ચરણોમાં આપસો ભક્તો વતી કોટી કોટી દંડવત પ્રણામ. સભામાં ઉપસ્થિત મારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી તેમજ પૂજનીય વંદનીય એવા કોઠારી સ્વામી મોહન પ્રસાદજી સ્વામી, જેઓના જન્મંગલનું પઠન કરાવ્યું એવા શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશજી સ્વામી, આજે જેઓની સભા છે એવા પરમ ભક્ત જૂના મામલતદાર સાહેબ આપણા ભરતભાઈ અણખીવાળા, તેઓનો પરિવાર, શ્રીજી મહારાજના લાડીલા બધા જ ભક્તો, વડીલ આગેવાન, શક્તિનાથ હીરાબાનગર મંદિરના નિયમિત રેગ્યુલર જનારા ભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ભારત. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમઃ. 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 સદાનંદ સ્વામી એ ભગવાનના 10મા મંત્ર એટલે હરિકૃષ્ણ મહારાજને વંદના કરે છે. ભગવાન આજે આપણે આ બાલમુકુંદ સ્વરૂપ જોઈએ છીએ, હરિકૃષ્ણ મહારાજ છે. વડતાલમાં મહારાજ હરિકૃષ્ણ સ્વરૂપ પધરાવ્યું અને એવું મુક્તાનંદ સ્વામીને કહ્યું કે ધામમાં રહીનું કિશોર અવસ્થા વાળું જે સ્વરૂપ તમારી સામે ઊભું છે એ સ્વરૂપ અને અમે પધરાવ્યું સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપમાં તલ જેટલો પણ ફેર નથી. સદાનંદ સ્વામી કહે, પ્રભુ તમે આધિ વ્યાધિ ને ઉપાધિને હરો છો. કૃષ્ણનો અર્થ થાય છે પોતાના સ્વરૂપમાં આકર્ષે. માર્કંડેય ઋષિ કહે છે મૈયા હરિ નામ આપ્યું, કૃષ્ણ નામ આપ્યું, હવે આ બંને નામ ભેગા કરશો એટલે એક બીજ મંત્ર થશે. એ મંત્ર ભેગો કરી અને જપશો એટલે હરિકૃષ્ણ એટલે તો દુઃખ પણ હરશે અને આપણા ભક્તિનું આકર્ષણ પણ કરશે, એટલે હરિકૃષ્ણ કહી શકાશે. હરિકૃષ્ણ હરિકૃષ્ણ મંત્રને હરતા ફરતા દરેક ક્રિયામાં જો કોઈ અખંડ જપ કરશે તો તેનું મન સ્થિર થશે. હે હરિકૃષ્ણ, હે હરિકૃષ્ણ, હે હરિકૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ છે એ મંત્ર પણ સેમ જ છે. જેમાં હરે રામ હરે કૃષ્ણ, તો હરે કૃષ્ણ એટલે હરયતિ ઇતિ હરિ, દુઃખ હરે એને હરિ કહેવાય. હરિ કહો હરે કહો મંત્ર એક જ છે, પણ જે હરિકૃષ્ણ 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 કરે છે તેના હૃદયમાં સ્વામી કે પરમ શાંતિ થાય છે, હૃદયમાં પ્રકાશ થશે. સ્વામી કે મન આડું અવળું દોડધામ નહીં કરે,
માટે આ જન્મંગલના મંત્રો એકબીજાથી ચડિયાતા મંત્રો છે. જે છેલ્લો મંત્ર છે સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિશેષિતા નમઃ, તો આ છેલ્લો મંત્ર જે છે એ સૌથી ચડિયાતો છે, જેનો કદાચ મહિમા આપણને આવશે કે કેમ. 30 દિવસ છે ને આપણી પાસે. જીવનમાં હૃદય ભુવનમાં જ્ઞાન દીપક પ્રગટાવનારા છે. જેમ સાબુથી વસ્ત્રોનો મેલ જાય છે તેમ આ મંત્ર જપવાથી મન મેલ ધોવાય છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જ્યારે સમય મળે ભગાસો આવે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઘણા સંતોને ટેવ હોય જમવા બેસે પેલો કોડિયો લે ત્યારે હરે કૃષ્ણ, બીજા કોડે હરે કૃષ્ણ, ત્રીજા કોડે હરે કૃષ્ણ. ઘણા સંતો સ્વામિનારાયણ 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 એવું બોલતા હોય, ઘણા લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ. વ્રત ઉપવાસો દીકે કરીને ગમે તેવા દેહને સુખવી નાખે, ખૂબ તપ કરે, કઠોર સાધના કરે, તો પણ જેવું ભગવાનનું નામ જપવાથી મન નિર્વિષય, નિર્વિકારી અને નિર્મોહી થાય છે તેવું તપ કરવાથી પણ થતું નથી. એટલે ભગવાનના નામ જપમાં બધું જ આવી ગયું. લ્યો, સૌથી એક સાધન કરે બધા સાધન આવી જાય એવું કયું સાધન? તો નામ સ્મરણ. ઘણીવાર આપણને એમ થાય ને કે શું કરીએ તો બધા સાધન આવી જાય. તો આ ઈશ્વરનું નામ એવું છે કે એમાં બધા જ સાધન આવી જાય. હાથીના પગમાં બધું આવી ગયું. દેહનો ખોરાક અન્ન છે, અન્ન દેહનું જીવન છે, તેવી જ રીતે ભક્તિનું જીવન પ્રાણ એ હરિકૃષ્ણ મહારાજ છે. આપણા જીવન પ્રાણ કોણ છે? હરે કૃષ્ણ. એવું નહીં, જમ્યા નતા આજે તો હરિજયંતિ, કેમ ઉપવાસ હશે. આપણા દેહ પ્રાણ કોણ છે? હરે કૃષ્ણ મહારાજ. એક સાથે બોલો. આપણા જીવન પ્રાણ કોણ છે? હરે કૃષ્ણ મહારાજ. આમ સહજાનંદી સિંહની સભા હોય ને, તમે વિચારોમાં ડૂબી ના જશો, મનને સ્થિર રાખો. ઘણા વિચાર અલગ અલગ જગ્યાએ દોડતા હશે, કોઈનું મન ક્યાંય દોડતું હશે. સાચું કેજો, કેટલાનું મન સભામાં હતું? કારણ કે મન છે ને એ ભરતભાઈ, મન એક સેકન્ડમાં હજારો વિચાર કરી લે છે. બોલો કેટલી સ્પીડ છે મનની. મનની વાયુ કરતા સ્પીડ છે. તમે નેત્ર બંધ કરો અને છપૈયા હાથ કરો એટલે છપૈયા દેખો. નેત્ર બંધ કરો, વળતા હરિકૃષ્ણ મહારાજ એટલે તરત જરિયાની જામા, સુંદર મજાના વસ્ત્રો અને સફેદ ભગવાને જુઈનો હાર પહેર્યો છે, માથે પાક ધારણ કરી છે, સુંદર મજાના કુંડળ પહેર્યા છે, તરત દર્શન થાય. કોઈ જગતનો જીવ હોય તો વિદેશ યાદ કરે તો એને ટાવર દેખાય પેલું લાંબુ, પેલું દુબઈ યાદ કરે તો પેલું ખલીફા દેખાય. જગતના જીવને જગતનું વિચારે, આંખો બંધ કરે. મનની ગતિ એટલી સ્પીડમાં છે અને મન જેટલી ગતિ એ નારદજીની છે. નારદજી વિચાર કરે કે સ્વર્ગ, આંખ ઉગાડે ત્યાં સ્વર્ગ હોય, એટલી ગતિ. કારણ કે ભગવાનને મન કહેવાના છે. નારદજી કોણ છે? ભગવાનનું મન છે. હવે ભગવાનના મનની ગતિ કેટલી હોય? તો મન છે ને ભગવાનમાં કેન્દ્રિત કરવાનું. હરિકૃષ્ણ મંત્ર એ જન્મ મરણ રૂપી મહારોગનો નાશ કરનારી સંજીવની ઔષધિ છે. આ ભવરોગ જે આપણને લાગ્યા છે એ આ દવાથી દૂર થશે. અમૃત પીવે તે અમર થાય, તેમ આ ભગવત નામ છે તે અમર બનાવે છે, દિવ્ય જીવી બનાવે છે. અખંડ જે જપ કરે છે, આજે જો ને જેને જેને હરિ નામની માળા કરી આજે આપણે એમને યાદ કરીએ છીએ. જેને જેને અખંડ ભગવાનનું નામ લીધું, જોબનભાઈ હોય, પર્વતભાઈ હોય, નાજા જોગિયા હોય, એ સોરા બાપુ હોય લોયાના, પંચાળાના જીણાભાઈ હોય, એ જમકુ મહારાણી હોય ઉદયપુરના,
પછી ગંગાબા હોય જેતલપુરના, કુશળકુંવરબા હોય ધરમપુરના, લાધીબા હોય આપણે કયું કરણી લાધીબા, પછી કેટલા ભક્તો થયા જેમણે પોતાનું નામ આ હરે કૃષ્ણ અમૃત પીને અમર કર્યું. આજે આપણે બધા એમના નામ જપીએ છીએ. સવારે સ્નાન કરો ત્યારે આ બધા જ ભક્તોને યાદ કરવાના હોય છે. પહેલા તો મહારાજનું નામ લેવું, પછી ઓમ ભગવતે વાસુદેવાય બોલવું, ઓમ હ્રીમ સરસ્વતી સ્વાહા બોલવું. ત્યાર પછી મહારાજના જેટલા નામ છે બાળપણથી લઈ અને જે હરિભક્તો પાડ્યા હોય નામ, ત્યાર પછી નંદ સંતોના નામ લઈએ જેટલા આવડતા હોય. મુક્તાન સ્વામી, દેવાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મહાભોગાનંદ સ્વામી, મહાત્માનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, આ બધા જ સંતોના નામ સવારે જેવું પાણી પડ્યા કરે નામ લીધે રાખો. પછી સંતોના નામ પૂરા થઈ જાય સ્ટોકમાં. આમ તો 2200 છે, પણ આપણને જેટલા યાદ હોય એટલા બોલીએ. પછી હરિભક્તોના નામ પરોતભાઈ, જીરાભાઈ, નાગેભાઈ, દાદા કાચર વગેરે જેટલા ભગવાનના ભક્તોના નામ છે વારા પરથી એક નામ યાદ કરી, પ્રસંગો યાદ કરી, ગામના નામ યાદ રાખવા, જેથી બધા ભક્તો યાદ તો પણ આપણો દિવસ પવિત્ર જાય, સારો. એટલા આ લોકોએ ભગવાનના નામ જપ કર્યા છે કે જેના કારણે એમનામાં પ્રભુત્વ વધ્યું. ભગવાને કલ્યાણ કરવાના ઘણા સહેલા રસ્તા રાખ્યા છે. આ સાવ સહેલો રસ્તો છે. 1% પણ ખર્ચો નથી. સેવા પૂજા કરો, મનથી પ્રભુનું નામ લો. દેહ સાજો ન હોય તો પણ સુતા સુતા ભગવાનનું નામ લેવા. સુતા સુતા ભગવાનનું નામ લેવા. ભગવાન વિના બધું નકામું છે. સ્વામી કે દેહથી કામકાજ કરતા રહો, મુક્તિ પ્રભુનું નામ જપતા રહો, તમારું કામ સફળ થશે. સ્વામી કે તમને કામમાં ભગવાન મદદ કરશે. ભગવાન ઉપર ભરોસો હોય તો હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયામાં, ગાડીમાં બેઠા હોય કે ક્યાંય ગયા હોઈએ, સુતા સુતા ભગવાનનું નામ લઈએ તો પણ ભગવાન ત્યાં આપણી સહાય કરે છે. તમને સંસારના કામનો ભાર બિલકુલ નહીં લાગે. જે કામ કરશો તે ભગવાનના નામની સાથે કરજો તો તમારું કામ બધું પવિત્ર થશે. કોઈ શુભ શરૂઆત કરીએ, સારી શરૂઆત કરીએ તો ભગવાનના નામથી કરીએ. એક વાતનો ખટકો રાખો, ભગવાનને ન ભૂલો. ભગવાનને તમે નહીં ભૂલો તો ભગવાન તમને ક્યારેય ભૂલશે નહીં. ભગવાનને નહીં છોડો તો ભગવાન તમને ક્યારેય છોડશે. ભગવાનના નામને હંમેશા પકડી રાખવું. ભગવાનનું નામ સ્મરણ કરે તેના દુઃખ દૂર થાય છે. પણ ભગવાનના ચરણ રજથી પણ દુઃખ દૂર થાય છે. હમણાં સ્વામી વાત કરી ને, ભગવાનના ચરણમાં 16 ચિહ્ન છે. અષ્ટકોણ ઉદ્ધરેખા, સ્વસ્તિકા મૂર્ધવાલા, વજ્રમ, પુષ્ટકલ પદ્મ, જમણે પગે 9 વાલા, ત્રિકોણ કળશ ને ગોપ સુંદર, ધનુષ્ય ને મીન વાલા, અર્ધચંદ્ર ને યમસાટ છે, ડાબે પગે ચિહ્ન વાલા. ભગવાનના જે 16 ચિહ્નો છે એ 16 ચિહ્નો આજે ભાગવત કથામાં અને સત્સંગ જીવન કથામાં ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું. અને ભગવાન શ્રી હરિનું સ્વરૂપ કેવું છે? અતિશય સૌહાર્દ. ભગવાનના નાના નાના હાથ છે, નાનું નાનું પેટ છે, છાતી ઉપડતી છે. ભગવાનના ચરણ અતિશય સોહામણા, કોમળ ગુલાબની પાંખડી જેવા છે. ભગવાનનું મુખારવિંદ ચંદ્રમા સમાન નાનું નાનું છે. જેમ ચંદ્રમાને દૂરથી જોઈએ તો કેવો નાનો દેખાય, એવું ભગવાનનું મુખારવિંદ છે. એમાંય ભગવાન સુંદર મજાના હાસ્ય કરે એટલે બંને ગાલ ઉપર ખાડા પડે છે. નાનું નાનું ભગવાનનું નાક છે, નાના હોઠ છે. પ્રકૃતિ ભગવાનની હજી આછી આછી આવી છે. ભ્રમર. ભગવાનના નેણ કેવા છે તો નાની એવી કાચી કેરી હોય ને કાપીએ ને કેવી આંખ દેખાય એવી કાચી કેરીના ફાળ જેવી ભગવાનની આંખો છે. નાના નાના નાની મીની જલેબી હોય ને એવા કાન છે. પછી સુંદર મજાનું કપાળ છે. માથે ભૂરા હજી સુવર્ણ કલરના વાળ, ભૂરા ભૂતરા હજી આવ્યા છે, ઉગ્યા છે. એવો સુંદર મજાનો સતાનંદ સ્વામીએ ભગવાનના બાળ સ્વરૂપનું વર્ણન કર્યું છે. અદ્ભુત વર્ણન છે.
પરમેશ્વરના હાથની આંગળીઓ એવી ઝીણી ઝીણી છે, ધ્યાન કરો ને તો દુઃખ દૂર થઈ જાય. એવું પરમેશ્વરનું અતિશય રૂપાળું એ કુંભ સ્વરૂપ છે. નાનું બાળક ઘરમાં હોય તો આપણને એ બાળકને રમાડવાનું જોવાનું મન થાય. સ્વામીએ ચરણની વાત કરી. દરેક ચીજનું દુઃખ હરે છે. ઉર્ધ્વ રેખા છે એ અક્ષરધામનો માર્ગ છે એમ કીધું સ્વામીએ. ઉર્ધ્વ રેખા ગોપાળાનંદ સ્વામી સંતોને ધ્યાનની રીત શીખવાડે છે. એમાં અંકુશ છે, એકામ ક્રોધ લોભ મોહ. આપણા ઇન્દ્રિયોને અંકુશ કરવા માટે અંકુશનું ધ્યાન કરવાનું. ધજા છે ધજા, તો એ મુક્તિનો માર્ગ છે, એનું ધ્યાન કરવાનું. જાંબુ છે તો જાંબુ રોગ દૂર કરે છે. બોલો લો. કમળ છે, કમળ પદ્મ, તો એ લક્ષ્મીજી આપે છે. જેને ધન જોઈતું હોય, ધનલાલ, પદ્મનું ધ્યાન કરવાનું. પદ્મનું ધ્યાન કરે ને ધન મળે. કાલે ઘનશ્યામબેન કહીશું. આ રીતે સ્વામીએ સુંદર ભગવાનના એક એક ચિહ્ન દ્વારા સ્વસ્તિકનું ધ્યાન કરો તો અનાવરણ દ્રષ્ટિ થાય છે. એટલું જ નહીં, આત્માનો સાક્ષાત્કાર થાય, અંદર હૃદયમાં દર્શન આપે છે. મેનુનું ધ્યાન કરવાથી પણ પરમ શાંતિ મળે છે. ભગવાનના ચીબુકનું ધ્યાન કરવાથી ભગવાનની મૂર્તિ આકર્ષાય છે. ભગવાનના નેત્રોનું ધ્યાન કરો એટલે હંમેશા હૃદયમાં ભગવાન આપણને દર્શન આપે છે. દરેક ભગવાનના એક એક અંગનું ધ્યાન લખેલું છે. એટલે ચરણ રજ છે. ચરણ રજ ભગવાનની કોણે ભેગી કરેલી? જોબન પગીએ મહારાજની ચરણ રજ. એના માટે થઈને મોજડી સંતાડી દીધી. સવારમાં મોજડી સંતાડી આવે. કેમ? તો કે મહારાજના સીધા ચરણની રજ લેવી છે. મોજડી સંતાડી દીધી. મહારાજ મોજડી શોધ્યા કરે છે, ક્યાંય મોજડી મળી નહીં. મહારાજ ચાલતા ચાલતા ગોપીનાથજી મંદિરે જાય છે તો ચાલતા ચાલતા એક એક પગલું માંડે છે, તેમાં ખોબો ભરી ભરી અને જોબન પગીએ મહારાજની ચરણ રજ લઈ લીધી. માટી ભેગી કરી અને 7 કાપડ રાખીને એને ગાળી, એનો પાવડર કર્યો અને ડબ્બો ભરી લીધો. મહારાજ ધામમાં ગયા પછી એ ચરણ રજના સહારે પોતે જીવ્યા. એ જમવા બેસે ત્યારે ચપટી ધૂળ એ થાળીમાં મૂકે. એમનું વ્રત એવું હતું, એવો સંકલ્પ કર્યો, જે દિવસે આ ચરણ રજ થાળીમાં નહીં હોય એ દિવસ મારો છેલ્લો. કેવા ભગત છે! જે હવારે દાંતણ ચીરે અને માણસો ચીરે, બે સેમ હતું. એ વ્યક્તિને ભગવાન એકવાર ઓળખાઈ ગયા. એક દિવસ સમય આવ્યો કે ઠાકોરજીને થાળ ધરાવીને એમના થાળમાં જયારે ચરણ રજ નહોતી, પૂછ્યું, દેવી ચરણ રજ ક્યાં? તો કે પૂરી થઈ ગઈ. બસ, તો આજથી ખાવું આરામ, આજનો મારો છેલ્લો દિવસ છે. જય સ્વામિનારાયણ કઈ મહારાજ ધામમાં પેઢી કર્યા. ચરણ રજનો મહિમા એટલો બધો છે. ભુજના જે હરિભક્તો છે એમને ચરણ રજનો મહિમા કેટલો. ભુજ મંદિર વડાય આ લક્ષ્મણ બાપા, શામજી બાપા અને કેનેડામાં, નેરોબીમાં, આફ્રિકામાં જે બધા ભક્તો છે, કચ્છી ભક્તો, એ એટલા બધા કરોડપતિ છે, કેટલું બધું ધન છે એમની પાસે. પણ ભુજ આવે ને ત્યારે સવારે 3:30 વાગે મંદિર આવે, બધું જ કચરો વાળે અને માથે ટોપી હોય, સાદા સૌમ્ય વ્હાઈટ કપડા પહેરીને આવે. બધો કચરો વાળી વધારાનો મોટો મોટો કચરો કાઢી લે અને નીચે જે રજ રહે ને એ બધી રજ ભેગી કરે. આવી રીતે જ્યાં સુધી ભુજમાં રહે ત્યાં સુધી કરે અને રજ ભેગી કરી અને દેશમાં લઈ જાય. કોઈ બીમાર પડે, એમની ભાવના કેવી, કોઈ બી બીમાર પડે તો એ ચપટી રજ નાખે અને પાણી કેવો ભાવ. અને વડતાલમાં પણ ઘણા બધા ભક્તો આવે છે, મંદિર વાળે ચરણ રજ. કારણ કે ભગવાનના ભક્તો દર્શન કરવા આવે, એમની ચરણ રજ.
ભગવાનના સંતો દર્શન કરવા આવે એમની ચરણ રજ, અને જ્યારે જ્યારે ઝાલર વાગે ત્યારે દેવોનું સાનિધ્ય પણ હોય છે. ભક્તો સંતો માં ભળી અને દેવો પણ ભગવાનના લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરવા એ ત્યાં પધારતા હોય છે. ઝાલર ઉપર અરે શિખર ઉપર કળશની બાજુમાં એક ધ્વજદંડ હોય છે, જેની પર પાટલો હોય છે. ધ્વજદંડ ઉપર પાટલો હોય અને પાટલાની ચારે બાજુ ફરતે ઘંટડીઓ હોય. એ પાટલા ઉપર બધા જ દેવો પોતપોતાનો વિમાન પાર કરે અને પછી ઝાલર વોર્નિંગ બેલ કોના માટે મારવામાં આવે છે? આપણા માટે ના. આ પરંપરા એવી છે કે ઝાલર વાગે એટલે તરત દેવો બધા દર્શને આવે, દિવ્ય પુરુષો બધા આવે અને આરતીના દર્શન કરીને પછી જાય. મુક્તો બધા આવે દર્શન કરીને પછી જાય. તો ચરણ રજ જે છે એ બહુ સરસ પ્રસંગ અહીંયા લખ્યો છે કે વડોદરાના રાજા સયાજીરાવ સરકાર, સયાજીરાવ ગાયકવાડ, એમના જે મુખ્યમંત્રી છે એ મીર સાહેબ, તેઓ જ્ઞાતિય મુસલમાન છે. તો તેનો પગાર એ સમયમાં 200 વર્ષ પહેલા એનો પગાર એ વર્ષનો 3 લાખ રૂપિયા હતો. એક વર્ષનો 3 લાખ. તે વખતમાં આ 3 લાખ એટલે 3 કરોડ જેવું પેકેજ થયું, વધારે પણ ઓછું નહીં. સરકારના માનીતા મંત્રી હતા, પણ કર્મયોગે, કર્મ કોઈને છોડતું નથી, કર્મયોગે એમને આદાશીસી હતી એટલે સખત માથું દુખ્યા કરે, સખત માથું દુખે. અને એવું માથું દુખે કે રાત દિવસ ખાતા બેસતા સર્વે ક્રિયામાં માથું દુખે, મટે જ નહીં. દુનિયામાં જેટલા ડોક્ટરો હતા, વૈદો, હકીમો, ફકીરો જે કઈ હતા, ભુવા બરાડી બધાને બતાવ્યું, ખૂબ દવાઓ કરાવી, સારા સારા વૈદો પાસે ગયા, બધાએ બહુ જડીબુટીઓ આપી, દવાઓ બી બહુ આપી, પણ કોઈ ફેર પડ્યો. જેથી શરીર એમનું ફીકું અને પીળું પડવા માંડ્યું. હવે સુસ્તી વાળું પેપર થઈ ગયું, ઘણી દવાઓ કરી, કઈ ફરક પડ્યો નહીં. મીર સાહેબે જુનાગઢના પીરાણા પીરની માનતા રાખી. એમનામાં પણ જેમ આપણે બાધા રાખીએ એમનામાં પણ હોય છે એવું બધું. રાખીએ તો દરેકની શ્રદ્ધા કામ કરે છે. એટલે અહીંયા પીરાણા પીરની એમને માનતા રાખી કે મારું દુઃખ મટી જશે તો 28,000ની સુંદર એક ચાદર પીરને ઓઢાડીશ. એ વખતે 28,000ની ચાદર, એટલે હું સોનાના તાર વાળી હશે એવી જ હશે. છતાંય કઈ ફરક પડ્યો નહીં. છતાં પણ માનતા ઉતારવા માટે જુનાગઢ જાય છે. સયાજી રાજા પાસે મંત્રી રડી પડ્યા, મારું દુઃખ દૂર થતું નથી સાહેબ. દુઃખ ભલાને રડાવે છે. સરકારે કહ્યું ચિંતા ન કરો, હું તમને બધો જ બંદોબસ્ત કરી આપું છું. 10 ઘોડેસવાર જાઓ આ સાહેબ સાથે. ભાઈને કહ્યું તમે 8 જણા પાલખી લઈ આવો, વારા ફરતી ઉપાડજો. સાથે ખૂબ પૈસા પણ સયાજીરાવ ગાયકવાડે આપ્યા. એ પાલખીમાં મીર સાહેબ સુતા રહેતા, બેસાતું નહીં, માથું દુખ્યા કરે છે, એવી માથામાં પીડા હતી. 9 દિવસે જુનાગઢ પહોંચ્યા. 9 દિવસ રાત ચાલ્યા. જુનાગઢ પહોંચે ત્યાં પીરને પગે લાગી, 35,000ની ચાદર ઉડાડી. 6 દિવસ ત્યાં રોકાયા, પણ દુખાવામાં શેષ પણ ફેર પડ્યો. હવે શું કરવું? પાછા ફર્યા. રસ્તામાં ગઢપુરની નજીક, તમને ખબર છે રાધાવાડી જોઈ કોઈએ? ગઢપુર રાધાવાડી, સચ્ચિદાનંદ સ્વામી ત્યાં રહેતા, પાછળના રસ્તે છે. જ્યાં ધર્મકુળનું મકાન આવ્યું જૂનું, જ્યાં ધર્મકુળ જયારે ગઢપુર આવે એમના માટે સેપરેટ મકાન હજી પણ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ત્યાં મકાનમાં એમનો હોલ છે. એ મકાન બહુ જૂનું છે, પણ એ વાડીને બધું જ અત્યારે બાપજીના હાથમાં છે. સરસ ખેતર છે, ઘોડા છે.
તો ત્યાં બાજુમાં રાધાવાડી છે. રસ્તામાં રાધાવાડી આવી, પાલકી ઉતારી વિશ્રાંતિ લેવાનું મન થયું, બહુ માથું દુખતું હતું. એટલે પછી સફેદ પછેડી પાથરી ઉત્તર તરફ મીર સાહેબે એમ કહ્યું કે નીચે ઉતર્યો છું તો નમાજ પડી લો. અને મુસ્લિમોનો નિયમ હોય છે, એમને જ્યાં એમનો સમય થાય એટલે કોઈ પણ સ્થિતિમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, ગાડી હોય, બસ હોય, ગમે તે સ્થાન હોય, સમય થાય એટલે તરત બેસી જ જાય. આજાન બાન પોકારે એટલે એનો નિયમ જ છે. એટલા માટે માઇકો મૂક્યા છે કે ખબર પડે કે સમય થઈ ગયો એટલે તરત અહીં તે બેસી જ જવાનું અને નમાજ પડી લેવાની. તો આપણામાં નથી, આપણામાં તો બૂમો પાડી પડે, અલા ભાઈ મંદિર આવજો, અલા મંદિર આવજો, આ બાજુ આવ્યું છે, આ ટેકરી ઉપર ભૃગુ ટેકરી દાંડિયા બજારમાં. એટલે આપણે સમયાંતરે માનસી પૂજા છે, પણ આપણે નિયમ લઈએ એટલા પૂરતું છે. બાકી જેને 5 ટાઈમ નમાજ એટલે માનસી, મનથી ભગવાનની બંદગી કરવી. માનસી ભગવાને બતાવ્યું એવું નથી. પદ્મ પુરાણમાં મનસીનું માનસી કર્યું છે મહારાજે, પણ મનસી ધ્યાન ભગવાનનું કરવાનું છે. 5 ટાઈમ મનથી ભગવાનને યાદ કરવાનું છે. પણ એ આપણાથી થતું નથી. આપણે તો ખાલી આપણા ધર્મમાં દોષ જોવાનો જ આપણું કામ છે. આમ જુઓ ને તમે, કોઈ દિવસ કોઈ મૌલવી સામે કોઈએ પણ વાંધો વિરોધ ઉઠાવ્યો કે આવું બોલ્યા ને આવા શબ્દો તમને ન શોભે? કોઈ દિવસ એમના ધર્મગુરુ ઉપર ક્યારેય એમણે ટિપ્પણી કરી નહીં. ક્યારેય યુટ્યુબમાં કોઈ બી વિડીયોમાં તમને એવું જોવા નહીં મળે કે એમના ધર્મગુરુઓ આ રીતે બોલ્યા અને સામે એમના સમાજે આંગળી ઉઠાવી હોય. એ બધું આપણામાં જ છે. કારણ કે આપણે શું છે, એટલા બધા ભગવાન છે કે આપણે કન્ફ્યુઝ છીએ કે કયો ધર્મ રાખવો અને કયો પાળવો. આમ તો એક ધર્મ હિન્દુ ધર્મ જ છે, જે સનાતન છે. એ હિન્દુ ધર્મને આપણે ફોલો કરવાનો અને સાથે રહીને કામ કરવાનું. પણ આપણે એકબીજાની ખેસ્તી કરીએ, કોઈની પ્રગતિ કોઈને ગમતી, આ કેમ આટલો બધો ઊંચો જાય છે? આપણે ધર્મમાં પણ એવું જ વિચારીએ છીએ. એવું નથી વિચારતા કે આ આપણું જે અંગ છે અને આ આપણા જ ભાઈ છે અને એ આપણા ભાઈઓની પ્રગતિ થાય છે તો ઉલટું સારું છે. આવા મોટા મોટા મંદિરો થાય છે પણ લોકોને ગમતું જ નથી. મીર સાહેબ બંદગી કરવા સમય થયો એટલે નીચે બેસી ગયા, ચાદર પાથરી અને જ્યાં માથું નીચે નમાવ્યું અને આ ધરતી સહજાનંદ સ્વામી મહારાજની ચરણ અંકિત. રાધાવાડીએ મહારાજ વારે વારે જાય, અખંડ ભજન કરતા સચ્ચિદાનંદ સ્વામી મહારાજના વિયોગમાં હોય તો શરીર ઉપર લોહીના ટચિયા ફૂટી આવે એવા સંત કે મહારાજ માટે પુષ્પ તોડે, સબ્જી વાવે અને મહારાજનું ધ્યાન કરે એવી આ પવિત્ર જગ્યા. અને આ જગ્યા ઉપર જ્યાં સ્વામી તો ત્યાં ખેતરમાં પોતે સેવા કરે છે. જેવું માથું નીચે નમાવ્યું એટલે માથાને સંતોની અને મહારાજની ચરણ રજ અડી. જેવી ચરણ રજ અડી ત્યાં મીર સાહેબ પરમ શાંતિનો અહેસાસ કરવા લાગ્યા. માથું મૂકી જ રાખ્યું છે, ઉચકવું જ નથી. નમાજ પડવા માથું નમાવેલું, માથું ઉચક્યું જ નહીં. સાથે ચાકરો આવેલા એમણે જોયું કે સાહેબ કોઈ તકલીફ નથી ને? તો કે બસ મને માથું નમાવી રાખવા દો, મને અહીંયા શાંતિ થાય છે, મારું દુઃખ દૂર થઈ ગયું. ના હોય તો કે હા, દુખાવો રોજ થતો તો એ ઓછો થઈ ગયો છે અને ઘણા દિવસોથી એટલે વર્ષોથી જે બરાબર સુઈ નતા શકતા સુઈ ગયા છે. ત્યાં ને ત્યાં ચાદર ઉપર સુઈ ગયા. આજે નિરાતે ઊંઘી ગયા છે. બધા જોતા જ રહી ગયા કે સાહેબ આટલા દિવસોથી અમારી સાથે છે પણ કોઈ દિવસ ઊંઘી શક્યા નથી ને અમને ઊંઘવા દીધા નહીં. આ તો નવાઈની વાત છે. પછી તો ઊંઘ પૂરી થઈ
થોડી વાર પછી જાગ્યા છે. અહીંયા એવું લખ્યું, અને ઘણા કલાકો પછી જાગ્યા. વાત કરી કે અહીંયા ચોક્કસ કંઈક હોવું જોઈએ. આ ભૂમિનો પ્રભાવ તો કે અલૌકિક છે. અહીંયા ખુદાનું કંઈક તો હોવું જોઈએ, કાં તો કોઈ એવા ઓલ્યા પુરુષ કે જેના કારણે મને આ શાંતિ થઈ છે. ત્યાં તો અહીંયા ખુદા ઓલ્યા પણ આવ્યા હશે, નહીતર આવું બને નહીં. આ પવિત્ર સ્થાન લાગે છે મને. ગમે તેમ થાય, અહીંયા આપણે આનો રસ્તો શોધવો છે. ત્યાં સામે સચ્ચિદાનંદ સ્વામી પ્રભુનું સ્મરણ કરતા કરતા શાકભાજી વીણે છે. વાડીમાં સુંદર શાકભાજી કરેલું વીણે છે. ત્યાં મીર સાહેબ ગયા, પૂછ્યું, ફકીરજી અહીંયા આજુબાજુની જગ્યામાં ક્યાંક ખુદા છે કે આવેલા હોય કે એવું કઈ કરું? સ્વામીએ કહ્યું, હા છે ને, ખુદા તો છે, એના નજીકમાં છે. ગઢપુર આ બાજુમાં, ગઢપુર સામે દાદા કાચાના દરબારમાં છે. કેમ કેમ પૂછવું પડ્યું તમારે? તમારે શું આશ્ચર્ય થાય ને? કારણ કે ધર્મ આખો જુદો છે. પૂછ્યું, કેમ, શાના માટે? ત્યારે મંત્રીએ સ્વામીના ચરણમાં બેસી અને વિસ્તારથી બધી વાત કરી. સયાજીરાવ ગાયકવાડ તો હું મંત્રી છું, પણ મારા માથામાં સખત દુખાવો છે કે મારા પૂર્વ જન્મનું કંઈક આ કર્મ હોવું જોઈએ, કઠણ પ્રારબ્ધ હોવું જોઈએ. માટે હે ઓલ્યા પુરુષ, આ ભૂમિ નિર્ગુણ અને સાત્વિક લાગી, જેથી મારા મગજમાં તાઢક થઈ, ઠંડક થઈ, મારું માથું હવે ઉતરી ગયું છે. ચોક્કસ અલ્લાહના સંબંધવાળી રજ હોવી જોઈએ, તો જ આ શક્ય બને. તો મને એ અલ્લાહ મળશે. હા, ચોક્કસ મળશે, મળશે. ચાલો મારી સાથે ચાલો. દાદાના દરબારમાં પ્રવેશ કરતાની સાથે જ હૃદયમાં પરમ શાંતિ છવાઈ ગઈ અને દુઃખ બધું દૂર થયું. માથું એકદમ હળવું ફૂલ જેવું થઈ ગયું. દર્શન માત્રથી જ દૂર થઈ. શ્રીજી મહારાજ પાસે બધી વિસ્તારીને મીર સાહેબે વાત કરી. ભગવાનનો ગુણ આવ્યો, દુઃખ માત્ર દૂર થઈ ગયું. પછી વર્તમાન ધરાવી ભગવાન સ્વામિનારાયણના મીર સાહેબ આશ્રિત બન્યા. લ્યો, કપાળમાં ચાંદલો કરતા અને દાઢીએ દાઢી રાખતા, બે ધર્મ રાખતા. તે વખતે ડોસા થઈ એ ગરીબ વખતે એવા હતા કે જે ચોટલી પણ રાખતા હતા, દાઢી પણ રાખતા હતા, તિલક ચાંદલો પણ કરતા હતા. છે ને આશ્ચર્ય? આ ધરતી ઉપર ભગવાન બિરાજમાન હોય ત્યારે દરેક વસ્તુ શક્ય બની શકે. જો ગુણાતીતાનંદ સ્વામી બાવલાને બાઉદ્દીન બની દેતા હોય તો સહજાનંદ સ્વામી મહારાજના ચરણ રજમાં એ પાવર ના. ભગવાન એમના દુઃખ દૂર કર્યા. પ્રભુની તથા સંતની ચરણ રજમાં પ્રતાપ છે. જયારે જયારે છપૈયા જાઓ, અયોધ્યા જાઓ, મથુરા જાઓ, વૃંદાવન જાઓ, તો ભગવાનની ચરણ રજ લઈ અને ચપટી મુખમાં મૂકી, કઈ પથરી નહીં થઈ જાય. આમાં કેટલું શાકભાજી ધોયા વગર થઈ લેતા, ખ્યાલ આવે છે? એટલે ભગવાનની જે ચરણ રજ છે, ધન્યવાદ. ટોડલા જાઓ, ટોડલા સ્વામીના ઘરમાં જાઓ ને એટલે ત્યાંની ચરણ રજ લઈને મુખમાં મૂકજો. માલગલા રોગ દૂર થઈ જાય. સ્વામીની પેલી કોઠી છે ને એને માથું અડાડજો. શામળાજી ભગવાને જે બારીમાં રમવા આવતા ને જ્યાં એની ઉપર પગ મૂકીને શામળાજી અંદર આવતા અને એની ઉપર પગ મૂકીને કુશાલભટ્ટ બહાર જતા, એ તખ્તા ઉપર માથું મૂકજો, એવી શાંતિ થશે. એ ગોપાલચંદ્રના ઘરમાં બેસી પરચો બોલજો. ખરેખર જે ચાલીને ગયા અને પછી જે ભગવાનનું ઓચિંતું દર્શન થયું ને, એટલે આંખો રોકી શકાય નહીં આંસુ ઠારવાની. આમ ગદગદ હૃદય ભરાઈ આવ્યું કે હું ચાલીને આવ્યો, મને વિશ્વાસ નહોતો થતો. આટલું ચાલીને ગયા, ભગવાનના દર્શન થયા. કારણ કે અનેક કઠિન પરિશ્રમો કરીને
ભગવાન જયારે અંતે મળે ને તો એની સફળતા કંઈક જુદી હોય છે. અને બહુ લાભ લીધો. પછી બીજે દિવસે સવારે સમૂહ મહાપૂજાનો લાભ લીધો અને એ વખતે જ અહીંનો સંકલ્પ એક ચીઠી ખાલી ખાલી એમને મૂકી હતી કે ભરૂચ એક વખત કૃપા કરજો તો અહીંયા આવવાનું છે. એટલે કહેવાનો મતલબ છે કે ચરણરજ મુક્તાનંદ સ્વામીની ચરણરજ, નિત્યાનંદ સ્વામીની ચરણરજ. સ્વામીના આશ્રમે જાઓ તમે, અરે આસને જાઓ નિત્યાનંદ સ્વામીના આસને, તો મહેશ ભગત છે, વકીલ સ્વામીના શિષ્ય છે મહેશ ભગત, ધર્મશાળાનો બહુ મહિમા આવે. એમની પાસે મહારાજના નખકેશ છે, અસ્થિ છે, એનું પાણી આપે છે. ગમે તેવો રોગ હોય તો દૂર થઈ જાય. મહારાજનું સ્નાન કરેલું જળ પણ ગુરુ પાસે છે. જે જ્ઞાનજીવનદાસજી સ્વામી બિરસદવાળા હતા એમને હરિકથા સ્વામીને આપેલું અને હરિકથા સ્વામી વર્ષો સુધી સંજાણા આશ્રમમાં રહ્યા અને એમણે ગુરુને આપેલું એ હજી છે. કઈ બી દુઃખ હોય એની અંદર થોડું પાણી તમને આપી એમાં તમારે ઉમેરી દેવાનું, પછી એ પાણીની અંદર ઉમેરે જ કરવાનું. અને પાણીનો ગુણ સ્વભાવ એવો કે કોઈ દિવસ લીલ ના મળે, કોઈ દિવસ જીવડા ના પડે. નહીં તો બીજું પાણી બંધ કરી નાખો એટલે તરત જીવડા પડી જાય. એટલે હવે 11મો મંત્ર આવ્યો છે. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. 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 ઘનનો અર્થ થાય છે, ઘનનો અર્થ થાય છે મેઘ. મેઘ એટલે વરસાદ. શેર પૂરા થઈ ગયા. મેઘનો હલો એવું નહીં, ક્યારેક જૂના છે. હાલો ઓકે રાખો. મેઘ એટલે શ્યામ. શ્યામ મેઘ કેવું હોય, વાદળ કેવું હોય, કાળું હોય, શ્યામ હોય. તો ઘન એટલે શ્યામ. અરે ઘન એટલે મેઘ. શ્યામનો અર્થ થાય છે કાળો. જે શ્યામ વર્ણનો છે એ ઘનશ્યામ. ભગવાન ગોર નથી પણ શ્યામ છે. કારણ કે ભગવાન તો યુગે યુગે રંગ બદલે છે. સતયુગમાં ગોર વર્ણવાળા હોય, પછી પીળા વર્ણવાળા હોય, પછી નીલ વર્ણવાળા હોય, પછી શ્યામ વર્ણવાળા હોય. અલગ અલગ રક્ત વર્ણ, પિત્ત વર્ણ, એવા અલગ અલગ ભગવાનના સ્વરૂપ હોય. હવે નૃસિંહ ભગવાન છે તો પીળા રંગના છે, એ પિત્ત રંગ છે. હવે તમે વરાહ ભગવાન જુઓ તો વરાહ ભગવાન શ્યામ રંગના છે. વામન ભગવાન છે તો તે શ્યામ રંગના છે. હવે નરનારાયણ દેવ છે તો નીલ રંગના છે, વાદળી એમનો રંગ છે. અલગ અલગ વર્ણો ધારણ કરે છે ભગવાન યુગ યુગ. વરસાદ વરસે ત્યારે આકાશ ઘેરાઈ જાય અને વરસ્યા પછી આકાશનો રંગ જેવો શ્યામ હોય તેવા શ્યામ છે. આ ઘનશ્યામ નામ ભગવાનનું હુલામણું નામ છે. અહીંયા ભક્તિ દેવીએ પાડેલું આ લાડકું નામ છે ઘનશ્યામ. મેઘનું કામ શું? તો કે સૃષ્ટિમાં વરસવાનું, ભેદભાવ વગર વરસવાનું. કોઈ ભેદભાવ નહીં. નહીં તો ઘણા ભગવાનને માને ન માને તો દરેક માટે અલગ અલગ વરસાદ નથી. ભેદભાવ વગર
ભગવાન વરસાદ વરસાવે, બધે જ વરસે, ડુંગર ઉપર વરસે, ખેતરમાં વરસે, ભેદભાવ વગર બધે જ વરસે. સત્સંગીના ખેતરમાં વરસે અને કુસંગીના ખેતરમાં ન વરસે એવું છે? એવું નથી. બધે જ વરસે. વર્ષે તો શું કરે? ખેતરમાં વર્ષે તો મોલ ઉગી નીકળે, ડુંગરમાં વર્ષે તો કાંટા કાકરા ધોઈ નાખે, રોડ ઉપર વર્ષે તો ગંદા મીનને ધોઈ નાખે. એમ ઘનશ્યામ આ જગતના વરસાદની જેમ વૃષ્ટિ કરે છે. કેવી વૃષ્ટિ કરે છે? જે મુમુક્ષુ જીવાત્મા છે તેના હૃદયમાં ભક્તિના છોડ ઉગી જાય. ભક્તિરૂપી કોમ ઉગે છે દરેકના હૃદયમાં. ડુંગર જેવા પાપીના કાંટા કાકરા રૂપી પાપ નષ્ટ થઈ જાય છે. એના જીવનમાં મેલ ધોઈ નાખ્યા હોય છે. જો વાલીઓ બિલ ડાકુ એવા કાળમીટ ડુંગરને પણ ધોઈને ચોખ્ખો ચટ કરી નાખ્યો. વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બનાવી દીધા, થઈ ગયો ચોખ્ખો. જોબન પગી ચોખ્ખા થયા. પછી રૂડિયો રખડું જે હતો, ઢાળ પાડોનો ધંધો કરતો હતો, બીજાને મારીને પોતાનું ભરણ પોષણ કરતો હતો. મહારાજ વખત તો જંગલમાં ભટકનારો હિંસક માંસાહારી એવા પાપના પર્વતને ઘનશ્યામે ધોઈને રૂડા રૂપાણા કરી દીધા. ભગત કરાવી દીધા. મંજાસુરુ કેવો પાપી, નાચ પડે કિલો માંસ એવો. તો મોક્ષના માર્ગે ઘનશ્યામ નામ દ્વારા ચડી ગયા. પછી હવે જસા કામળીઓ છે ને એ કેવો? હાલો નામ જ એવા હતા કે ભાઈ બંધ. જસા કામળિયા એનું કૃત્ય કેવું? ભરતભાઈ એ ચોરી કરવા જાય ત્યારે ભરવાડને ત્યાં ચોરી કરવા જાય તો બકરા બાંધ્યા હોય ને એ બકરાના બચ્ચા એક હાથે એક બચ્ચું પકડે, બીજા હાથે બીજું બચ્ચું એક બગલમાં નાખે, બીજું બચ્ચું આ બગલમાં નાખે, ચોથું બીજા હાથમાં ધરે અને પાંચમું મુખમાં ધરે. અને એ રીતે 5 બચ્ચા ચોરી અને જાય. અને પછી જંગલમાં જઈને વેચી આવે. સાંજ પડે એટલે માંસ ખાય, દારૂ પીવે, વિચાર કરે, ચોરીઓ કરે. એવું એનું જીવન હતું. જસા કામળિયાનું જીવન એવું હતું. એક દિવસ સંતો ત્યાંથી પસાર થયા અને આને ચોરી કરવા જવાનો સમય સવારમાં. અને થોડો અપશુકન ને બધી વાતોમાં માનનારો. અમુક લોકો ભલે હોય પાપી પણ આ પાછું અપશુકન માનતા હોય. તો ઘોડા ઉપર બેસીને જાય છે. જોયું તો સામે 2 સંતો આવતા દેખાય. જેવો આગળ ગયો સંતો તો રસ્તા ઉપર ઉભા રહી ગયા. એ જય સ્વામિનારાયણ એવું પ્રમાણે. અને ત્યાં જસા કામળે ઘોડું ઉભું રાખ્યું. મારા હારા મુંડિયાઓ, તમારા દર્શન ત્યાં મને અપશુકન થયું. આજે મારા રસ્તામાં આવ્યા છો? નીચે ઉતરીને કે તમે મારા માર્ગમાં આવ્યા છો, આજે તમને માર્યા વગર નહીં મેલું. હાથમાં લાકડી લીધી અને ફટ સ્વામીને 2-5 લાકડી મારી દીધી. સ્વામી કે ભાઈ અમારે તો તારા હિતની વાત કરવી છે. અરે તમે પાછા મારા હિતની વાત કરો છો? હું જતો તો સારા કામમાં, તમે બધા રસ્તામાં આવ્યા, ફરી સ્વામીને માર્યા. સ્વામી કે તારે મારવું એ તો માર, અમને કઈ મારે છે? આ શરીરને મારે છે, અમને કોઈ પીડા થતી નથી. સ્વામિનારાયણ ઊંચા સાથે સંતો બોલે છે. અને પછી કહ્યું કે આ બધું પાપ કરે છે, આમાંથી ક્યારે છૂટીશ? બસ તારું હિત અમે ઈચ્છીએ છીએ, બીજું કઈ નહીં. આટલું બધું માર્યા પછી પણ આ સાધુ મારું હિત ઈચ્છે છે, એને મગજમાં હૃદયમાં લાગી ગયું. અલગ છે. એને વાયર
ના સત્ય તો જસા કામળિયાને થયું કે આ તો ખરેખર મેં બહુ ભૂલ કરી. આવા પવિત્ર નિર્દોષ સાધુને, સાધુ તો બહુ જોયા પણ આ તો અલગ છે, મને સમજણ આપે છે. તો મેં આ પાપ કર્યું. લાકડી હાથમાં બી પડી ગઈ, સ્વામીના ચરણમાં પડી ગયા. કહ્યું સ્વામી મેં તમને આટલો માર્યું છતાંય તમે એમ કહો છો કે તમારા હિતની વાત કરવી છે. બોલો લ્યો શું હિતની વાત કરવી છે? અને પછી સ્વામીને એમ કહેવા જાગ્યો. હા મુમુક્ષુ જાગ્યો. સ્વામીએ કીધું બેસ. અને પછી સ્વામી લખ 84 ની વાત કરી, જમપુરીની વાત કરી. જેમ જેમ વાત કરતા ગયા ને એમ બધી જૂની વાતો, જેટલા બકરા ચોરી ગયો તો બધું યાદ આવવા મળ્યું. જૂની કેસેટ બધી ફરવા મળી, પાપ યાદ આવવા મળ્યું. અને બધું જ પાપ સ્વામી આગળ પ્રગટ કર્યું. સ્વામી મારું આ કામ છે. સ્વામી કે કયા ભોગમાં છૂટીશ? સ્વામી આમાંથી કઈ છૂટવાનો રસ્તો બનાવો. સ્વામી કે લે આ કંઠી. પણ જો સાંભળ, નાઈ ધોઈ પવિત્ર થઈ અને તારા ઘરમાં માંસ રાંધેલું છે, ઘરમાં છાણનું લીપણ કરવાનું, આખા ઘરમાં ગૌમૂત્ર છાંટવાનું, ઘર પવિત્ર કરવાનું અને ભગવાનનું નામ લેવાનું, ભજન કરવાનું. આટલું કામ કરજે, કરી જઈશ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો હતા, સત્સંગ કરવા માટે જતા હતા. જસા કામળિયાને સ્નાન કરાવી, પવિત્ર કરાવી. સ્વામીએ બંધી બાંધી. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાનક શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ. જા તું ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો શરણાગત બન્યો છો. આથી કાળ માયા પાપ કર્મ યમદૂત કોઈ તારું નામ નહીં લે. તારું કરેલું બધું જ પાપ માફ. નવું પાપ કરતો નહીં તો બધું જૂનું ભેગું થઈ જશે. ભલે સ્વામી નહીં કરું. જસા કામળિયાના જીવનમાં એક દિવસમાં એવું પરિવર્તન આવી ગયું કે ઘરે જઈ રોજ પત્નીને મારતો હતો, ઘરમાં કકરાટ કરતો હતો, પણ ઘર આખું પત્નીને માતા પાસે વળાવ્યું, છાણનું લીપણ કરાવ્યું, ગૌમૂત્ર છંટાવ્યું, અગરબત્તી કરાવી અને દેવ ઘરમાં જે કે ભગવાન હતા એમની આગળ ઉભા રહી માફી માંગી, હાથ જોડ્યા અને સંતોએ જે માળા આપેલી એ માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે ભાગવડમાં જે ભરવાડો હતા ને, ગૌપાલક જે બકરા રાખતા હતા, એમને બહુ શાંતિ થઈ ગઈ. કારણ કે આ એક વ્યક્તિ જો સુધારો, એક વ્યક્તિમાં સુધારો થાય. તેમને તપાસ કરી કે બહુ સમયથી 2 મહિના થઈ ગયા છે, આ જસા કામળિયા નો કોઈ પતો લાગતો નથી. તો કે હવે બહુ બહાર નથી નીકળતા, ખેતરનું કામ કરે છે, એમનામાં સુધારો થઈ ગયો છે. ના હોય, જસો સુધરી ગયો. અરે આ કંઠી પહેરી ભગત થઈ ગયો છે, ધંધો કરે. અને સ્વામિનારાયણ કોઈ નવો ધર્મ આવ્યો છે, એને માળા કર્યા કરે છે. આવું ગજબનું પરિવર્તન જસામાં હોય નહીં. લાવ કયા સંતો હતા? વરવાળાએ સંતોને બોલાવ્યા, એમણે પધરામણી કરીને આખું ગ્રામ સત્સંગી થયો. બોલ એટલે આવાને પ્રભુના નામે કરીને શુદ્ધ બનાવી દીધા. ધોઈ નાખે એમના જીવનમાં કાંટા કાકરા રૂપી પાપ હતું, બધું ધોવાઈ ગયું. એટલે ઘનશ્યામ નામ છે ને, જોબન પગીને એના પાપ ધોઈ નાખ્યા, અંતકરણ ચોખ્ખું કરી નાખ્યું. પછી કેટલાના આવા ઉદાહરણો આપે છે. તેને સત્સંગના રંગે રંગાવી દીધા છે. વન વિચરણ વખતે જે કોઈ રસ્તામાં જિજ્ઞાસુ મળતું, તેના હૃદયમાંથી વાસના અને વિકારનો ભગવાને વિનાશ કરી નાખ્યો. અષાઢી મેઘની જેમ ઘનશ્યામ વરસી પડ્યા છે. સ્વામી નિષ્કુળાનંદજી કહે છે, અષાઢી મેઘે આવી કર્યા રે, ઝાઝા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી રે. ઘનશ્યામનું કામ શું? તો કે વરસાવાનું. ઘનશ્યામનું જે ધ્યાન કરે, જપ કરે, માળા પીવે, પરીક્ષા કરે, દર્શન કરે, તો ઘનશ્યામ એના પર વરસી પડે છે. વરસી પડે તો શું થાય? તો કે એને ઘનશ્યામ મહારાજ સારી તેજસ્વી બુદ્ધિ આપે છે. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી
धार्मिकाय नमः। ओम श्री धार्मिकाय नमः। ओम श्री धार्मिकाय नमः। ओम श्री धार्मिकाय नमः। स्वामीनारायण भगवान की जय। श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं श्री स्वामीनारायणं नीलकंठं भजे। श्री सहजानंद स्वामी महाराजની જય। આજે ભરતભાઈ આંખીવાળા એમની ત્યાં સુંદર સભા થઈ। વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, દેવજી બળદેવજી ભરૂચ નિવાસી તથા પ્રસાદીભૂત ભગવાન શ્રી લાલજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ। પૂજ્ય ગુરુ મોહન સ્વામી, ગુરુ વૈકુંઠ સ્વામી, મોહનજી સ્વામી, અમે સંતો ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના પરિવારમાં ખૂબ ભક્તિનું ભગવાન બળ આપે। આમ તો ભરતભાઈની સેવા બહુ છે। ભરતભાઈએ 2-5-4 વર્ષ પહેલા સુંદર ઘનશ્યામના ચાંદીના વાઘા, તે વખતે 7.5 કિલોના ચાંદીના વાઘા, આજે એ ચાંદી કેટલી મૂલ્યવાન થઈ, એટલે એવા સુંદર વાઘા બનાવે છે। અને તદુપરાંત અત્યારે આપણું તવડાનું જે જમીન છે આપણી ભરૂચ મંદિરની એટલે વડતાલ સંસ્થાની 4 જગ્યાઓ છે, એના ઉપર ભરતભાઈ અત્યારે ધ્યાન આપી અને સુંદર કાર્ય કરી રહ્યા છે। એમની સાથે બીજા અત્યારના મામલતદાર સાહેબ છે, બીજા 2-4 હરિભક્તો છે, અને આપણા રમેશભાઈ ઠાકર, અરે આપણા રમેશભાઈ કુલ મુકતિયા આસનેરા વાળા, એમનું નામ રમેશભાઈ, તો મને ઠાકર સામે દેખાય ને એટલે રમેશભાઈ પણ એમાં અત્યારે આપણી કુલ મુકતિયાની સેવા નિભાવે છે। તો સુંદર અહીં આપી દે। પછી અવારનવાર નાની મોટી સેવા એમના દ્વારા થતી હોય છે, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન બધી રીતે એમને ખૂબ સુખી રાખે। આવો આરતી કરીને આપણે અહીંયા સભાને પૂર્ણ કરીશું। આવતીકાલની સત્સંગ સભા વિજયભાઈ રાણા, વિવેકભાઈ રાણા, અયોધ્યાનગર, અક્ષર નિવાસી વિજયભાઈ નટવરભાઈ રાણા, વિવેક રાણા, B2223 અયોધ્યા નગરી, બજાજ શોરૂમ ની સામે, જાડેશ્વર રોડ, એટલે આપણો કુણાલ ને કઈ એસએનડી ની સામે, બરાબર મંદિરની સામે। બસ, તો દરેક ભક્તો જરૂરથી આવતીકાલે કુણાલ ને ત્યાં આપણે સભામાં બધા ભક્તો આવજો। જય સ્વામી। સહજાનંદ સ્વામી મહારાજ જય। સદગુરુ સ્વામી પ્રભુ જય। સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ। देवाभिवंदनम देवाभिवंदनम आत्मरक्षार्थे आत्माभिवंदनम श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्याम
वामं श्रितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ, આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ.